નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે માર્કેટ બહુ મોટું ગેપઅપ ખુલ્યું હતું, એટલે અહીંયા સવારમાં જ લખ્યું હતું મેં કે આજે આપણે રિસ્કી ટ્રેડ આખો દિવસ રહેશે. તો સવારે આપણે પહેલો ટ્રેડ અહીંયા કર્યો હતો, એમાં આપણે 13 પોઈન્ટનો એસએલઆઈ મળ્યો હતો અને એમાં આપણને 34 પોઈન્ટનો પ્રોફિટ બતાવ્યો હતો. પછી આપણે એમાં 13 પોઈન્ટનો એસએલ ગયો છે મિત્રો. ત્યાર પછી આપણે બીજો ટ્રેડ અહીંયા બન્યો હતો. આ ટ્રેડમાં આપણે એન્ટ્રી લેતા જ બીજી કેન્ડલમાં આપણે 25 પોઈન્ટનો એસએલ ગયો હતો. ત્યાર પછી આપણે એક એન્ટ્રી અહીંયા બની હતી મિત્રો. કહેવાનો મતલબ એ છે, આ લોસ તો એ મહત્ત્વનો નથી મિત્રો, પણ તમે જુઓ અહીં જેને એસએલ કદાચ ન લીધો હોય તો આ કેન્ડલમાં આપણે એસએલ ન લીધો હોય મિત્રો તો 120 પોઈન્ટ તૂટી ગયું. એટલે આમાં તમે કદાચ એસએલ ન લીધો, મોટી હેવી ક્વોન્ટિટી હોય તમારી પાસે, 1 લાખ રૂપિયા હોય, 1 લાખ રૂપિયા નાખી દીધા હોય તો 10 જ મિનિટમાં તમારા 1,20,000 રૂપિયા થતા વાર ન લાગે મિત્રો. એટલે આ ધ્યાન રાખીને બધું કામ કરવું પડે મિત્રો. આજે મેં તમને સવારે જ કીધું હતું કે આજે આપણે રિસ્કી ટ્રેડ છે ને આજે આપણે જે 10 લોટથી કામ કરતા હોય, 20 લોટથી કામ કરતા, 10 લોટથી, તો એ લોકોએ 2 લોટથી કામ કરવાનું છે અને 5 લોટથી કામ કરતા હોય એ લોકોએ 1 લોટથી કામ કરવાનું. એટલે મિત્રો ભલે આપણે આજે લોસ ટોટલ થઈને આપણે 102 પોઈન્ટનો લોસ ગયો છે મિત્રો, અને આપણને આમાં 13 પોઈન્ટના એસએલ સામે આપણને 35 પોઈન્ટનો પ્રોફિટ પણ દેખાડ્યો હતો મિત્રો. આપણે પ્રોફિટ બુક નથી કર્યો અને અહીંયા આપણે એક એન્ટ્રી બનાવી હતી અને અહીંયા આપણે 33 પોઈન્ટનો, ટોટલ આપણે 102 પોઈન્ટનો આપણો આજમાં એસએલ ગયો છે. પણ મિત્રો 102 પોઈન્ટ એસએલ ગયો, 4 એસએલ ગયો, એ મહત્ત્વ નથી. આજે મેં તમને સવારે કીધું હતું કે આપણે આજે લોટ સાઇઝ ઓછા કરવાના છે. તો મિત્રો તમે માનો કે રોજ 10 લોટથી તમે કામ કરતા હો અને આજે તમે 2 લોટથી કામ કરો, તો માનો કે તમારો 10 લોટમાં જે તમારો 5,000નો લોસ હતો તો એ તમારો લોસ અત્યારે 1,000 રૂપિયાનો થઈ ગયો મિત્રો. આ રીતે તમારો લોસ પોઈન્ટ મોટા ભલાઈ ગયા આજે, પણ આપણો લોસ એટલો બધો મોટો થયો નથી. એટલે જ મેં તમને સવારે મારા લાઈવ યુટ્યુબમાં મેં તમને, જે લોકો હતા અને કદાચ તમે યુટ્યુબમાં જોયો, લાઈવમાં જ મેં કીધું હતું કે આજે તમે 10 લોટથી કામ કરતા હો તો તમારે આજે 2 લોટથી કામ કરવાના, અને 5 લોટથી કામ કરતા એ લોકોએ આજે 1 લોટથી કામ કરવાનું છે. આજે સવારે જ મેં કહી દીધું હતું કમ્પ્લીટ કે આજે માર્કેટ બહુ છે અને રિસ્કી છે અને આજે આપણે ઓછા લોટમાં કામ. એટલે તમે જો મિત્રો આપણે 4 ટ્રેડ કર્યા અને 4માં લોસ ગયો. એકમાં તો આપણને 13 પોઈન્ટ સામે આપણને 35-34 પોઈન્ટ બતાવ્યા હતા હોતા, પણ આપણે પ્રોફિટ બુક નથી કર્યો. આપણો ટાર્ગેટ હતો 70-75 પોઈન્ટનો, પણ આપણે ટાર્ગેટ નથી મળ્યો. એમાં આપણે 4માં લોસ ગયો છે મિત્રો. પણ 4માં લોસ ગયો ને એની કરતાં મહત્ત્વનું એક આ 2 કેન્ડલ છે, જેને આમાં કદાચ તમે અમુક જે લોકોએ લોસ બુક ન કર્યો હોય તો એના 1,20,000 થતાં 10 જ મિનિટ 15 મિનિટ થાય. એટલે મિત્રો આજે લોટ સાઇઝ કમ રાખ્યા એનો આપણે ફાયદો થયો છે. ભલે આપણે 100 પોઈન્ટ ગયા છે પણ આપણે લોસ આજે ઓછો છે. તો આ રીતે મિત્રો કામ કરવાનું હોય. આમાં લોસ પણ થાય છે. આજે આપણે ઘણા દિવસ પછી આપણે આજ પહેલો દિવસ એવો બન્યો છે કે આપણે 4 ટ્રેડ લીધા ને 4માં એસએલ કે 3 ટ્રેડ સુધીના આપણે એસએલ ગયેલા છે મિત્રો. પહેલાં કે બીજા દિવસે આપણે ચાલુ કર્યું આપણે પહેલાં 3 એસએલ ગયા, પછી ચોથા ટ્રેડમાં આપણે ટાર્ગેટ આવ્યો એટલે આપણે બધો લોસ રિકવર થઈ ગયો હતો. પણ આજે આપણે જેદુની યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારથી તમારે બધા વિડીયો જોવો તો જોઈ લેજો. આપણે આજ પહેલો દિવસ એવો છે કે આપણે 4 ટ્રેડમાં 4 લોસ ગયા. પહેલાંમાં તો પ્રોફિટ બતાવ્યો હતો પણ આપણે બુક નહોતો કર્યો, પણ છતાં આપણે 4માં લોસ ગયો. પણ આપણે આજે બહુ ઓછા લોટ કામ કર્યું હતું ને આજે આપણે બહુ ઓછો લોટમાં લોસ ગયો છે. એટલે ઓછો લોસ કરવા એ પણ એક પ્રોફિટેબલ જ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, માર્કેટ અત્યારે ચાલુ જ છે, પણ હવે આપણે કોઈ સેટઅપ કંઈ બનતું નથી. 3 વાગ્યા આસપાસ થઈ ગયા છે એટલે આપણે કોઈ સેટઅપ છે નહીં મિત્રો. તો આપણે ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.